માંડવી નગરમાં સુપ્રડી વિસ્તાર ખાતે માંડવી તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ આચાર્ય દેવવ્રતના આદેશ અનુસાર તેમજ સ્ટેટ બ્રાન્ચના અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ 15મી એપ્રિલના રોજ માંડવી તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા માંડવી પાલિકા પૂર્વ પ્રમુખ નિમેશભાઈ શાહના હસ્તે રિબિન કાપી ઠંડા પાણીની પરબ 3 માસ માટે ખુલ્લી મૂકવામાં આવી છે। હાલની અસહ્ય ઝાડ ગરમીમાં રાહદારીઓ તથા ગામડેથી આવતા લોકો તરસ छिपावी શકે એવા શુભ આશયથી આ પરબને ખુલ્લી મૂકવામાં આવી છે, જે ખરેખર સરાહનીય કાર્ય છે। આ પ્રસંગે હસમુખભાઈ ખેંગારભાઈ હરજી મિસ્ત્રી તરફથી ₹10,000નો ચેક આ સેવાકીય કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન સતીશભાઈ કાયસ્થ, ભાવેશભાઈ શાહ, મનોજભાઈ છાજડુ, નટુભાઈ રબારી, નાગરિક બેંકના ચેરમેન જતીનભાઈ શાહ, જિગ્નેશભાઈ ગોળવાળા, અંકિતભાઈ શુક્લ તથા તમામ રેડક્રોસ સોસાયટીના સભ્યો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। માંડવી તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ શ્રી અજયભાઈ ચોકસી તેમજ માંડવી રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી સતીશભાઈ કાયસ્થ કાંટીલાલ એ હું જાતે પોતે આજરોજ તારીખ 15/4/2026ના રોજ નિત્ય પાણીની પરબ, ઠંડા પાણીની પરબ આજરોજ ચાલુ કરવામાં આવેલ છે અને તે જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવે છે। ગામના લોકો, તાલુકાના લોકો, આજુબાજુના તેઓ અહીંયા આવી ઠંડા પાણીની પરબ પાણી પીએ અને તેમને સંતોષ થાય તે માટે આ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે।